બીચ ઉપર પ્રી વેડિંગ ફોટોશૂટ કરવા આવેલ 7 લોકો પૈકી એક યુવતી દરિયામાં લાપતા। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ ઉપર પ્રી વેડિંગ ફોટોશૂટ માટે આવેલા વરવધુ સહિત 7 લોકો દરિયાની તેજ લહેરોમાં તણાઈ ગયા હતા। તાત્કાલિક રાહત અને બચાવ કામગીરીના કારણે 6 લોકોને બચાવી લેવાયા હતા, પરંતુ એક યુવતી હજુ સુધી પણ લાપતા છે, જેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલી રહી છે। પ્રાથમિક માહિતી મુજબ વેરાવળ નજીકના વિસ્તારમાંથી આ 4 યુવતીઓ અને 2 યુવક તથા એક ફોટોગ્રાફર યુવક એમ કુલ 7 લોકો ફોટોશૂટ માટે બીચ ઉપર આવ્યા હતા। આમાં વરવધુ સાથે 3 યુવતી, એક ફોટોગ્રાફર અને ફોટોગ્રાફરનો હેલ્પર યુવક આ લોકો હતા। ફોટોશૂટ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક સમુદ્રમાં ઊંચી લહેરો ઉછળી અને તમામ 7 લોકોને પોતાની સાથે ખેંચી ગઈ હતી। આ અણધારી ઘટનાને પગલે આસપાસના લોકો અને પ્રવાસીઓમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। આ 7 લોકો ફોટોશૂટ માટે આવ્યા હતા, જેમાં કેવલ લખમણ મકવાણા, નિશા હસમુખભાઈ રાઠોડ, ખુશી અનિલ પરમાર, સેજલ કાનજી ચાળપા, જ્યોતિ હરેશ પરમાર, જાવેદ ઇબ્રાહિમ ભટ્ટી, ફોટોગ્રાફર હેલ્પર યુવક, આમ 7 લોકો આવ્યા હતા। આ ઘટના અંગે જાવેદ ભટ્ટીએ જણાવ્યું હતું કે દરિયાકાંઠે 11 વાગ્યા આસપાસ ફોટોશૂટ ચાલી રહેલ તે સમયે અચાનક મોટું મોજું આવતા 7 લોકો તણાવવા લાગ્યા હતા। દરિયામાં તણાવવા લાગેલ 7 લોકોમાંથી 6 લોકો હેમખેમ નીકળી ગયા બાદ પોલીસને જાણ કરી હતી। ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ દ્વારા દરિયામાં લાપતા યુવતીની શોધખોળ કામગીરી ઝડપી ગતિએ ચાલુ છે। પોલીસ સ્ટાફે તરવૈયાઓ અને એનડીઆરએફની ટીમને બોલાવી લાપતા યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ ઘટનાના સમાચાર વાયુવેગે પંથકમાં પ્રસરી જતા આદરી બીચ ખાતે આગેવાનો દોડી ગયેલ અને તાત્કાલિક લોકોના તોડે તોડા ઉમટી પડ્યા હતા। ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।